હરણી બોટ દુર્ઘટનાના કેસ વિશે કે જેમાં કેટલાય વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે। બે શિક્ષિકા કે જેમના જીવ ગયા છે। હરણી બોટ દુર્ઘટનામાં બેશરમીનો સિલસિલો હજુ પૂરો નથી થયો। 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો ભોગ લેવાઈ ગયા છે, તેમ છતાં નિંભર લોકો હજુ પણ નથી જાગ્યા। સનરાઈઝ સ્કૂલના જવાબદારોની બેશરમી ઉઘાડી પડી છે। ભોગ બનનાર શિક્ષિકાઓને ઓછું વળતર ચૂકવવું પડે એના માટે ખોટો દસ્તાવેજ આ શાળા દ્વારા બનાવવામાં આવ્યો છે। સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ શિક્ષકોની ખોટી પગાર સ્લીપ રજૂ કરી, બંને શિક્ષિકાઓની ખોટી સહી કરી અને વાઉચર બનાવવામાં આવ્યા છે। શિક્ષિકાઓનો પગાર 35,000 જેટલો હતો અને 15,000 જેટલો જ બતાવવામાં આવ્યો। માનવતા મરી પરવાળી છે। પ્રાંત અધિકારી સમક્ષ જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા એના પીડિતાના વકીલોએ નકાર્યા છે। મૃતક શિક્ષકોની સહી, વાઉચર અને અન્ય દસ્તાવેજથી અહીંયા જુદી પડે છે। હરણી બોટ દુર્ઘટના એક કલંક લાગી ચૂક્યું છે, પરંતુ બેશરમીનો સિલસિલો આ શાળા દ્વારા હજુ પણ યથાવત છે। હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો ભોગ લેવાયો હતો। આ સમગ્ર મામલામાં હાઈકોર્ટે જે શાળા છે ન્યૂ સનરાઈઝ સ્કૂલ એને પણ પક્ષકાર બનાવી છે અને આ પરિવારોને યોગ્ય વળતર મળે એના માટે વડોદરા પ્રાંત ઓફિસર અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે। શાળા સંચાલકોએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી અને સરકાર સાથે છેતરપિંડી કરવાનો કારસો રચે વિગતો બહાર આવી રહી છે। સમગ્ર કેસમાં વકીલ છે જે પીડિતોના એમની સાથે આપણે વાત કરીએ શું કહી રહ્યા છે। હિતેશભાઈ, શું કહો છો, કઈ બાબત ધ્યાનમાં આવી છે આ સુનાવણી દરમિયાન, કારણ કે યોગ્ય વળતર ચૂકવવાની વાત છે? તમામ નિયમોને નેવે મૂકીને શિક્ષિકાઓ જે બંને ગુજરી ગયા છે તેમને તેમજ અન્ય તમામ નોકરિયાતો જે આ પગારદારો હતા એમને રોકડમાં રકમ ચૂકવવામાં આવતી હતી। ખરેખર કોઈપણ સ્કૂલમાં જ્યારે શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થા હોય તો નિયમ મુજબ સામાન્ય રીતે ચેકથી જ બેંક ટ્રાન્સફરથી પગાર ચૂકવવામાં આવતો હોય છે, પરંતુ એવું કોઈ પ્રક્રિયા આમાં નથી। એટલે પરિવારજનો પાસેથી જ્યારે પગાર બાબતના પુરાવા માંગવામાં આવ્યા ત્યારે એમની પાસે બેંક ટ્રાન્સફરની કોઈ એન્ટ્રી નહીં, કોઈ પગાર પાવતીઓ નથી। એટલે રજૂઆત કરવામાં આવી હતી પ્રાંત અધિકારી સમક્ષ કે પગાર નક્કી કરવા માટે જે વાઉચરો ઉપર સહીઓ કરવામાં આવતી હતી પગારના ભાગરૂપે રેવન્યુ સ્ટેમ્પ લગાડીને, એના પુરાવા અસલ સ્કૂલ સંચાલકો પાસે જ હોઈ શકે છે। એટલે સંચાલકોને પાસેથી એ દસ્તાવેજો કબજે કરવામાં આવે, એમને કહેવામાં આવે કે આ રેકોર્ડ રજૂ કરે। અમને આશા હતી કે ખરેખર એમને જે કંઈ સહીઓ એકચ્યુઅલ લીધી હતી એવા સાચા અને એકચ્યુઅલ રેકોર્ડ રજૂ કરશે। ગતરોજ જ્યારે આની સુનાવણી થઈ અને અમને નકલો આપવામાં આવી, જે મૃતક શિક્ષિકાઓ હતી એમના બંનેના પરિવારજનો સુનાવણીમાં હાજર હતા। કુદરતી જે સહીઓ હતી એના એકચ્યુઅલ લખાણ, પાન કાર્ડ, પાસપોર્ટ એ બધીની નકલો બી એમની પાસે હતી જ ઉપલબ્ધ। દેખીતી રીતે જ્યારે સરખામણી કરવામાં આવી તો બંને નવેમ્બર 2023 અને ડિસેમ્બર 2023ના જે પુરાવા એમને રજૂ કરેલા એ બંને ખોટા હોવાનું પ્રસ્થાપિત થઈ રહ્યું હતું, કારણ કે બંનેમાં જે સહીઓ હતી એ લેશ માત્ર કોઈપણ રીતે સરખામણીમાં આવે, કોઈપણ પ્રકારના પરીક્ષણ વગર તો દેખીતી રીતે જ ખબર પડતી હતી કે ખોટી અને બનાવટી છે। ખોટી સહીઓ કરી છે। કેટલા પૈસા ઓછા દેખાડ્યા પગાર, કારણ કે એમને વળતર ચૂકવવાની અત્યારે વાત છે? ફાલ્ગુનીબેન પટેલ એ આશરે છેલ્લા 35 વર્ષથી નોકરી કરી રહ્યા હતા અને એમની જે સહીઓ લેવામાં આવતી હતી વાઉચરો ઉપર એ એમના હસબન્ડ, કારણ કે સ્વાભાવિક રીતે જ્યારે હસબન્ડ વાઇફ હોય એટલે સહી કેટલા પર લેતા હતા અને ચૂકવતા કેટલા હતા એ બધી બાબતો હસબન્ડને ખબર જ હોય। હસબન્ડના જણાવ્યા પ્રમાણે 38,000 રૂપિયા વાળા વાઉચર પર સહીઓ થતી હતી, જ્યારે એમને જે ડોક્યુમેન્ટ રેકોર્ડ ઉપર રજૂ કર્યું છે એમાં આશરે 15,000 જેટલો પગાર બતાડ્યો છે। એટલે લગભગ 22-23,000 રૂપિયા જેટલી રકમ દર મહિનાની ઓછી બતાડવામાં આવેલી છે। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે આ પુરાવા આપ્યા છે, કેટલું ગંભીર બાબત છે, હવે શું કાર્યવાહી કરવાના છે? આ જે ગુનો છે એ બનાવટી અને ખોટી સહીઓ કરીને ખોટા દસ્તાવેજો ઉભા કરવા, એક સરકારી ઇન્કવાયરીને ગેરમાર્ગે દોરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો આ એક ગંભીર પ્રકારનો પ્રયાસ છે। જે હોનારતમાં મૃત્યુ પામ્યા છે એમને યોગ્ય વળતર ન મળી રહે અને ઓછું વળતર મળે અને તેનાથી શાળા સંચાલકોને ભવિષ્યમાં ઓછું આર્થિક નુકસાન થાય એવા ચોક્કસ બદઇરાદેપૂર્વક આ દસ્તાવેજ જ્યારે તૈયાર કરવામાં આવ્યો છે તો તેમાં આવા દસ્તાવેજો ઉભા કરવા, એનો સાચા તરીકે ઉપયોગ કરવો
અને આવા દસ્તાવેજ બનાવવા માટે જે કોઈ વ્યક્તિઓ ષડયંત્રમાં સંડોવાયેલા હોય એ તમામને આજીવન કેદ સુધી સજાની જોગવાઈનો આ ગંભીર પ્રકારનો ગુનો કરેલો છે. જો પોલીસ આમાં FIR નોંધે તો બિનજામીનપાત્ર ગુનો છે અને અમે પોલીસ કાર્યવાહી આગળ ધરી રહ્યા છે. કુદરતી લખાણ સાથે જે આ વિવાદિત લખાણ છે એના અસલ તમામ રેકોર્ડ સ્કૂલમાંથી પોલીસ તાત્કાલિક ધોરણે કબજે કરીને તાત્કાલિક કાર્યવાહી કરે એવી અમારી માંગ રહેશે. હિતેશ ગુપ્તા એડવોકેટ છે, જે પીડિતો છે એમના તરફથી કેસ લડી રહ્યા છે. એમનું કહેવું છે કે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકો છે એમને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા છે, મૃતક શિક્ષિકાઓ છે એમની ખોટી સહીઓ કરી છે. સમગ્ર મામલે શાળા સંચાલકોએ પોતાના જે બાળકો ગયા છે, બાળકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે એમને યોગ્ય રીતે વળતર આપવાના બદલે વળતર ઓછું આપવું પડે એના માટે એક ષડયંત્ર રચ્યું છે. એના માટે એડવોકેટ અને જે પીડિત પરિવારો છે એ પોલીસ ફરિયાદ કરવા પણ જઈ રહ્યા છે. ન્યૂ જે સંચાલક છે, શાળા સંચાલકો, એમની ગંભીર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા. આટલા વિદ્યાર્થીનો જીવ લીધો અને ત્યારબાદની આ એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. એક નિમ્ન કરતૂત આ શાળા દ્વારા કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીશું. માનો આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. માનો, શાળા કે જેમણે વિદ્યાર્થીનો જીવ લીધો છે, યોગ્ય ધ્યાન ન રાખ્યું, એ કલંક તો છે જ, પરંતુ આ તો કેવી નિમ્ન કરતૂત કરવામાં આવી કે 35,000 ચૂકવવું ન પડે એટલે પછી 15,000ની આખી સ્લીપ બનાવી દેવામાં આવી. શરમજનક વાત છે. એ બાળકો તો મૃત્યુ પામ્યા છે, પરંતુ શાળાના સંચાલકો અને શાળાની માનવતા મરી પરવાડી છે અહીંયા. રાધા, ચોક્કસ વાત છે, કારણ કે ન્યૂ સનરાઈઝ સ્કૂલની જે પ્રવાસ ગયો અને એની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેવાયા હતા હરણી બોટ ડૂબી એમાં. ત્યારબાદ જે હાઈકોર્ટમાં આખો કેસ ગયો અને હાઈકોર્ટે આ પીડિત પરિવારોને વળતર મળે એના માટે વડોદરા કલેક્ટરને આદેશ કર્યા. વડોદરા કલેક્ટરે SDMની નિમણૂક કરી હતી કે સુનાવણી કરવામાં આવે અને કેટલું વળતર ચૂકવી શકાય, કેટલું વળતર ચૂકવવું જોઈએ નક્કી કરવા માટે SDM આખો આ કેસ ચલાવી રહ્યા છે. SDMએ જ્યારે આ શાળા જોડેથી વિગતો માંગી કે જે બંને શિક્ષિકાઓ હતી એમનો પગાર કેટલો હતો એની વિગતો માંગી. સાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલ, આ બંનેના જે પગારની વિગતો માંગવામાં આવી ત્યારે શાળા સંચાલકોએ ખૂબ જ ગંભીર પ્રકારે કહી શકાય એવો જે આ ગુનો છે કર્યો છે. કારણ કે જે શિક્ષિકાઓ છે બંને, એમની જે પગાર સ્લીપો રજૂ કરવામાં આવી એ પગાર સ્લીપોમાં જે ઉલ્લેખ કર્યો છે રોકડ પગાર ચૂકવતા હતા, એટલે કે બેંકથી પગાર નહોતો થતો. આ ઉપરાંત જે પગાર ચૂકવવામાં આવતો હતો એના કરતા ઓછા પગારની વાઉચર બુકો બનાવી છે. બંને મૃતક શિક્ષિકાઓ છે એમની ખોટી સહીઓ કરવામાં આવી છે. આવી વિગતો બહાર આવી છે. જે ભોગ બનનાર પરિવારોના વકીલ છે એમના દ્વારા SDMને રજૂઆત કરવામાં આવી છે કે શાળા સંચાલકોએ ગંભીર પ્રકારની બેદરકારી કરી છે. મૃતક શિક્ષિકાઓની ખોટી સહીઓ રજૂ કરી અને એમનો જે મૂળ પગાર હતો 35,000 રૂપિયા એના બદલે 15,000 રૂપિયા પગાર દર્શાવ્યો છે. એટલે વળતર ચૂકવવું ન પડે એના માટે થઈ અને શાળા સંચાલકોએ ગંભીર પ્રકારની બેદરકારી કરી છે. અત્યારે અમે પહોંચ્યા છીએ, પરંતુ દરવાજા બંધ કરવામાં આવી રહ્યા છે શાળાના. અને જે સિક્યુરિટી છે એમને વાત કરું. હલો સર, હલો, પ્રિન્સિપાલ છે? મળવા દો ને પ્રિન્સિપાલને. પ્રિન્સિપાલ અત્યારે નથી એવું કહી રહ્યા છે, પરંતુ જે બંને શિક્ષિકાઓ છે એમના પગારની સ્લીપો જે રજૂ કરવામાં આવી છે એમાં ખોટી સહીઓ કરી છે. શિક્ષિકા 30 વર્ષથી નોકરી કરતા હતા, તેમ છતાં એમનો 15,000 જ પગાર દર્શાવવામાં આવ્યો છે. ન્યૂ સનરાઈઝ શાળાના જે સંચાલકો છે એમના દ્વારા ખોટી સહીઓ કરી અને રેકર્ડ સાથે પણ ચેડા કર્યા છે. એમને જે શિક્ષિકાઓને વળતર ન ચૂકવવું પડે એના માટે થઈ અને આ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે. જી રાધા. માનો આપે અંદર જવાનો પ્રયાસ કર્યો, આપને અંદર નથી જવા દેતા. ચલો, આચાર્ય નથી, અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં ઉપસ્થિત છે, કોઈ શિક્ષક ઉપસ્થિત છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. સમગ્ર મામલે રાધા અત્યારે કોઈ શિક્ષિકાઓ પણ વાત કરવા તૈયાર નથી અને જે સિક્યુરિટી છે એ જે આ ગેટ છે બંધ કરી દેવામાં આવ્યા છે અને એવું કહી રહ્યા છે કે અંદર જે પ્રિન્સિપાલ અથવા તો એના જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે નથી એવું કહી અને આ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. સમગ્ર રીતે જે મામલો બહાર આવી રહ્યો છે, ન્યૂ સનરાઈઝ શાળાના સંચાલકો દ્વારા ખોટી સહીઓ કરી અને વાઉચરો SDM સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે એવો આક્ષેપ થયો છે. ત્યારે શંકાના દાયરામાં સ્કૂલ આવેલી છે, પરંતુ આ દરવાજા અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે, પ્રવેશબંધી કરવામાં આવી છે.
મામલો એ છે કે જે શિક્ષિકાઓ છે અને જે બાળકો છે એમના પરિવારને યોગ્ય વળતર આપવું જોઈએ, એ વળતરના બદલે વળતર ઓછું આપવું પડે એના માટે થઈ અને શાળા સંચાલકોએ ખોટા પુરાવા રજૂ કર્યા છે. જે શિક્ષિકાઓની સહીઓ છે એ પણ ખોટી કરી છે એવો આક્ષેપ જે વકીલ છે એમના દ્વારા કરવામાં આવ્યો છે. હવે પીડિત પરિવારો અને વકીલ દ્વારા ફોજદારી કાર્યવાહી પણ કરવાની શરૂઆત કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આમાં કયા પુરાવા મળે છે, પોલીસ કયા પ્રકારે કાર્યવાહી કરે છે. પરંતુ અત્યારે તો શાળા સંચાલકો દ્વારા શાળાના દરવાજા છે બંધ કરવામાં આવ્યા છે. પ્રિન્સિપાલ હાજર ન હોવાનું સિક્યુરિટી છે કહી રહ્યા છે અને કોઈ પણ પ્રકારે અત્યારે વાત કરવા તૈયાર નથી. જી રાધા. માનો આપને સાથે એક વાત એ પણ જણાવી છે કે અત્યારે ભલે એ શાળાના વોચમેને દરવાજો બંધ કર્યો, શાળાના સંચાલકો જવાબ આપવાથી ના કહી રહ્યા છે, એક પણ ને છોડશો નહીં માનું. સતત ત્યાં ઉભા રહો, સતત એ વાતની અપડેટ લેતા રહેજો અને જે તે જવાબદાર વ્યક્તિ જો અંદર જવાનો પ્રયત્ન કરે તો એને જવાબ આપવો પડશે વીટીવીના કેમેરાની સામે. અને જવાબ મેળવ્યા બાદ જ અંદર, કારણ કે માનવતા મારી પરવાડી છે. એક પૈસા આપવાની, પૈસા શું સાથે લઈ જવાના છે આ સંચાલકો ઉપર જશે ત્યારે? આટલા લોકોના જીવ લીધા છે, આટલા લોકોની જીવની બેદરકારી એના કારણે ગયા છે અને તેમ છતાં આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે. માનવતા શું કરી રહ્યા છે આ લોકો એ નથી સમજાઈ રહ્યું. માનો આપ સતત ત્યાંથી અપડેટ મેળવતા રહેજો અને જે તે જવાબદાર જો વ્યક્તિ ત્યાંથી નીકળવાનો પણ પ્રયત્ન કરે તો એવા પ્રયાસ કરજો કે વીટીવીના કેમેરાની સામે એને જવાબ આપવો પડે. માનો સતત અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેજો. આભાર આપનો. તો સવાલનો જવાબ ન આપવો પડે અને દરવાજાની પાછળ આ સ્કૂલ પુરાઈ ગઈ. હજુ દયા આવી રહી છે કે જે કેમેરામાં પાછળ વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા હતા એ વિદ્યાર્થીઓ પર અને શિક્ષકો કે જેઓ કામ કરી રહ્યા છે ત્યાં. કારણ કે આ સંચાલકો કોઈના નથી, આ જવાબદારો કોઈના જ નથી.